નસવાડીમાં રાખડી બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં આશાની કિરણ જોવા મળી। રક્ષાબંધનના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રાખડી બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં આશા જાગી છે। 210 જેટલા ગામોમાંથી બહેનો રાખડીની ખરીદી માટે બજારમાં ઉમટી પડી રહી છે। આ વર્ષે બજારમાં અવનવી ડિઝાઇન અને ખાસ કરીને ડાયમંડવાળી રાખડીઓની ભારે માંગ જોવા મળી રહી છે। બહેનો પોતાની પસંદગી મુજબ રંગબેરંગી અને આકર્ષક રાખડીઓની ખરીદી કરી રહી છે। જોકે આ વર્ષે રાખડીઓના ભાવમાં થોડો વધારો થતા બહેનો ઉપર મોંઘવારીનો માર પણ જોવા મળી રહ્યો છે। સાથે જ પેંડાના ભાવમાં પણ કિલોએ આશરે 50 રૂપિયાનો વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાના બંધનનું પ્રતીક છે। આદિવાસી વિસ્તારમાં પણ રક્ષાબંધન લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પર્વના દિવસે બહેનો પોતાના ભાઈના ઘરે જઈ ભાઈના હાથ પર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરશે। બજારમાં વધતી ઘરાકીથી વેપારીઓને સારા વેપારની આશા બંધાઈ છે, જ્યારે બહેનો પણ મોંઘવારીની વચ્ચે ભાઈ માટે મનપસંદ રાખડી ખરીદવામાં ઉત્સાહ બતાવી રહી છે। હાલમાં જોઈ રહ્યા છે અઠવાડિયાથી તો ઘરાકીનું કોઈ એ જ નહોતું, પણ આજે થોડી ઘણી ઘરાકી નીકળી છે અને રાખડીઓનો ભાવ બી વધારીને આવ્યો છે। પેંડા મીઠાઈમાં બી ભાવ વધી ગયો છે અને ઘરાકી આજે જોઈએ કેવી થાય છે। અને વેપારીઓ બધા ટેન્શનમાં જ હતા 2 દિવસથી તો, પણ આજે હવે જોઈએ આજે સાંજ પડે ત્યાર પછી ખબર પડે કે શું થાય છે। અમુક જે બધી ડાયમંડવાળી આવે છે, એડીનો માલ આવે છે, એ રાખડી સૌથી મોંઘી હોય છે। બાકી દોરીના માલમાં 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા લગીને મળી રહે। કેવું લાગી રહ્યું છે ઘરાકી અત્યારે તો બજારમાં જોવા મળી? બજારમાં અત્યારે તો સારી ઘરાકી છે, હવે પછી ખબર નહીં બપોર પછી શું થાય છે। કાલે રક્ષાબંધનનો તહેવાર છે અને દર વર્ષની જેમ અત્યાર સુધી તો મંદીનો માહોલ હતો, પણ આજે દુકાનમાં ઘરાકી તમામ દુકાનોમાં ઘરાકી જોવા મળેલી છે અને તમામ વેપારીઓને આશા છે કે આજે છે ને જે રાખડી દુકાનમાં માલ ભરેલી છે, લાખો રૂપિયાનો માલ ભર્યો હોય તો આજે માલ વેચાઈ જાય એવી આશા છે અને આજે પણ રહેશે ને કાલે પણ ઘરાકી આવી રહે તો વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળે તેમ છે। કઈ રાખડીઓ વધારે વેચાઈ રહી? રાખડી તો અત્યારે આ જે તમે જોઈ શકો છો, આ અમે 100 રૂપિયાની બહાર આપીએ છીએ, આ 50ની બહાર આપીએ છીએ, પછી આ જુઓ તો તમે 30 રૂપિયાની એક છે અને એમાં અત્યારે વધારે 100ની બહાર વાળીનું વધારે વેચાણ છે, પછી 20 વાળીનું પણ વેચાણ વધારે ચાલે છે।